સદગુરુએ જે બોધ આપ્યો છે ને એટલો સરળ આપ્યો છે અને એટલો સીધો માર્ગ આપ્યો છે કે આપણે એ સરળતામાં આવી નથી શકતા. આપણું જીવન કેવું છે, અતિ ડોળાઈ ગયેલું હતું. એટલે સહજ માર્ગનો જે આપણને યોગ બતાવવામાં આવ્યો છે ને એની અંદર આપણું જે ભક્તિના માર્ગની અંદર સહજતા લાવવું, સરળતા લાવવું ને એ આપણને કઠણ લાગવા લાવવું. આ બધી સદગુરુએ આપણને યુક્તિમાં જેટલી વસ્તુ બાદ કરાવી ને એ બાદ થતું કેમ નથી? કારણ કે સરળતા નથી થતું, આપણે જટિલતા પકડી દીધી. જન્મો જન્મથી આ જીવ છે ને આ આત્માનીથી અંદરથી જટિલતા જ પકડતો આવ્યો હોય, પકડેલું જ છે. સૃષ્ટિની અંદર આપણે કેટલાય હોમ હવન કર્યા, જપ તપ કર્યા, ધ્યાન કર્યું, તીર્થયાત્રા કર્યા, હોમમાં રહ્યા, આ બધું એટલું જટિલતાથી રહ્યા છીએ ને કે હવે સરળ માર્ગમાં આપણને ફાવતું. આપણું રોકાણ ક્યાં છે? જડતામાં. આ કાયાને શું કીધી? જળ કીધી. સદગુરુએ આમાંથી નાભીમાંથી સુરતાની ઉઠાવંતરી કરી, પણ આ જડતા મેલી. આપણે જે સદગુરુના શરણે ગયા એટલે આપણને બધું બાદ ભૂલેવા કરેલું કે આ શરીર છે ને એ જળ છે અને રહેવાવાળો જે અંદર છે ને એ ચેતન છે. એ ચેતન જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી સરળતા આવે. આ અખૂટ જ્ઞાન છે. કેવું? આનું કોઈ અખૂટ જ્ઞાન છે, આનું કોઈ ખૂટે એવું છે. કારણ કે આ મહાજળ ભર્યો છે, બ્રહ્મજળ ભર્યો છે. પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. હવે આવી કલ્પનાને આપણે તોડવી કે આપણે પરમાત્માને ગોત્યા વગર રહેવાનું નથી પાછા. તે એ જે ગોતતા હતા ને એ ગોતવા વાળો જ હતો. વસ્તુ ક્યાં હતી? જે ગોતતો હતો ને એ જ પરમાત્માનું સ્વરૂપ હતો. જો એટલું સરળ કહી દીધું કે તમે જ પરમાત્માના સ્વરૂપ છો. તમારીથી ઈશ્વર જુદો અને ઈશ્વરથી તમે પણ જુદા. આ જન્મો જન્મથી આપણને એક ભડ પડી ગઈ. આપણી થોડી ભક્તિ થાય, આપણીથી થોડી રેણીમાં રહેવાય, આપણે થોડી આ બધું છોડીએ કે આપણે ગ્રસ્થાશ્રમ લઈને બેઠા છે, સંસાર લઈને બેઠા છે. આવી બીજી વસ્તુ તો કોણ છે કે એ જે યોગ્ય પુરુષ હોય ને ભગવા કપડાં પહેરીને આશ્રમમાં બે એ કરીએ. આવી એક મનની કલ્પના લઈને આપણે બેઠા હતા. યુગો યુગોથી આ જન્મે છે, મરે છે, જન્મે છે ને એવી ભ્રાંતિઓ બેસી ગઈ. 84 લાખ યોનિની અંદર આપણે ગમીને ગયા ભટકતા રહ્યા છે. સદગુરુએ એ બધી ભટકણ હતું ને એમાંથી આપણને બાદ કરી દીધા, છોડાવી દીધા, પોતાના સ્વરૂપમાં લાવી દીધા. જો ઈશ્વર સિવાય કાંઈ છે આ દ્રષ્ટિમાં આવતું કેમ નથી? આટલા બધા સત્સંગ ભજન કરીએ, એનો ગુણગાન ગાઈએ છીએ, પણ એના અંતરમાં આપણને વિશ્વાસ કેમ નથી બેસતો? હું જ પરમાત્મા છું એવું કેમ નથી થતું? કારણ શું છે? આપણે બધો દોષનો ટોપલો એમ કે તો ભાઈ એ તો એ કરીએ કે એમ. આપણે કાંઈ કરવું? આપણે સટકવાય ને બારી ગોતલી. આ જેવો એવો અધમગતિનો બની ગયો છે કે એ સદગતિમાં જઈ શકતો નથી. સરળ છે, આપણું સૂક્ષ્મ જ્ઞાન છે. નિરાતનું જ્ઞાન હાવ નિરાળું છે, નિર્ગુણ છે, નિરાકાર છે. એટલે આપણને આ નિરાકારમાં છે ને એટલે આપણને આ સાકારમાં ગોતતા હતા ને એટલે નિરાકારની યારે આપણને ભેડ પડતી. ધીરે 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 સદગુરુ ભણાવતા ભણાવતા જોજો બધી ભ્રાંતિઓ તોડી. આ શરીરે તારું નથી, મનય તારું નથી, અને જે કાંઈ આપણે જાણતા હતા શાસ્ત્રોનું, વેદોનું જે કાંઈ જ્ઞાન જાણતા હતા એ તું નથી. આ બધું આપણે ધારણ કરેલી વસ્તુ છે. અને જે ધારણ કરેલી વસ્તુ હતું એ સદગુરુએ છોડાવી દીધી છે. સદગુરુ કોઈ છે ને કોઈ વસ્તુને આપણને હાવ કાટમાળ કાઢીને જ વાત કરી છે, પણ આપણી મતિ ક્યાં ગઈ કે આપણી અનેક જાતની વાસનાઓ જે છે એ વાસનાઓ આપણને અંદરથી ખોરી થાય. કાંઈક મેળવી લેવું, કાંઈક પામી જવું, કાંઈક બની જવું, કાંઈક સત્સંગી થઈ જવું, કંઈક જ્ઞાની થઈ જવું કે 5 જણાને સમજાવી દેવા, એવું કાંઈ આમાં છે? બધા હરખા છે. આ સ્વર જે બોલી રહ્યો છે એ આપણે બધાને સમજવા માટે બોલાય છે. હું એક માત્ર નિમિત્ત છું. આપણે ખાલી એક નિમિત્ત છીએ. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુનને શું કીધું કે તું એમ માનેશ કે આ યુદ્ધ તું કરે છે, તારી ભૂલ છે એ કીધું. સદગુરુએ આપણને શું કીધું? આપણે કરીએ છીએ આ બધું? આપણે એક નિમિત્ત છીએ. ખાલી જે પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ છે ને એવા આપણે નિમિત્ત બન્યા છીએ. આપણે છોકરા મોટા કરીએ ને તો સ્વાર્થે મોટા કરીએ, એમ તો મોટા ગઢા થાય ને તો કામ આવે એ કે
તો એ ઓલા પણ કેનેડાની ટિકિટ કપાઈ લે એટલે આપણે લટકતા જ રહ્યા. આજો આપણું જીવન કેવું જટિલતામાં છે. આશા એ જ મોટા કરીએ છીએ. આપણી ફરજ સમજીને કરતા ભજન કરીએ તો આપણને એમ થાય કે સારું આપણું કંઈક કલ્યાણ થઈ જાય. એટલે થયેલું જ છે. પણ સત્સંગ હું કામ કરવો પડે કે આપણે નિત્ય આનો અભ્યાસ કરવો પડે. ગુરુએ જે જ્ઞાન આપ્યું છે, જે બોધ આપ્યો છે, એની અંદર જો તમે સતત અભ્યાસ નહીં કરો તો આ વાત ક્યારે મારી જાય નહીં ખબર રહે નહીં. 4 વેદ, 18 પુરાણ, 21 ઉપનિષદ, 52 તત્વનો દેહ, આ બધાથી બાદ કરતાં જે શેષ નારાયણ સ્વરૂપે તમારી અંદર આત્મા સ્વરૂપે વસી રહ્યો છે, એની આપણે જો ઓળખાણ કરવી હોય તો એના માટે નિત્ય અભ્યાસ કરવો. સત્સંગ છે ની પોતાની ભીતરની અવસ્થા છે. આપણે જે આ સમાગમ છે, આ મળ્યા છે, પણ આપણા સદગુરુએ આપણને જે સરળતા બતાવી છે ને એને યાદ તાજી રાખવા હાટું થઈ અને ક્ષણે ક્ષણે સત્સંગ કરવો, સંતોના નિત્ય દર્શન કરવા, નિત્ય અભ્યાસ કરવો, એ આપણી ભીતરની અવસ્થા છે. એને આપણે કામ કરતાં ઘરનું કામ કરતાં વ્યવહારનું કામ કરતાં અને સહજતામાં સરળતામાં લાવી અને પરમાત્માનો આનંદ લેવા જતો છે. નજીકમાં નજીક વસ્તુ, જો હાવ નજીક છે, બધું દેખાય છે. જોયો રંગરૂપને આકાર જોવો હોય છે ને તો આપણે સરળતાથી જોઈ શકીએ, પણ ત્યાં સુધી દ્રષ્ટિ પોગાડવામાં જે પરમાત્મા વચ્ચે આવ્યો ને એ ન દેખાણો. કેટલી આપણી જટિલતા કેટલી છે. આ સદગુરુએ શાન કરી, જોઈ લે, હરીમાં હાલવું, હરીમાં ખાવું, હરીને અડે છે હાથ, ક્યાં નથી દીનો નાથ. એને ઈશારો કરી દીધો, પણ આપણી સુરતા ત્યાં નહીં કામ કરે. તરત ત્યાં સારું બહુ સારા ફર્નિચર કર્યું. હું ત્યાં ફ્લેટ જોવા ગયો હતો, પણ એને બારી દરવાજા એ કે કોને બનાવ્યા છે, એમ એ પાછું ઓલો કોને બનાવ્યા છે ને એને ગોતે એ કે આપણે આવા બનાવવા તો છે જ એમ. એટલે આ જીવને છે ને મોક્ષ ગતિ મળતી નથી. એનું કારણ શું છે? ઈચ્છાઓ નથી મળતી, આશાઓ નથી મળતી, તૃષ્ણાઓ નથી મળતી. ખરેખર આપણો માર્ગ મટવાનો છે, બધું મટી જવું. કોઈ આશા પોતાનો હોવું જોઈએ નહીં, કોઈ પોતાનો સ્વાર્થ હોવો જોઈએ નહીં, પોતાનું અસ્તિત્વ મટી જાય. અને આની માટે કાંઈ કોઈ ઉપાસના કરવાની જરૂર નથી. છે જે પરમાત્મા છે એમ જ છે. દ્રષ્ટિ ટૂંકાવી દેવાની છે. આ જગતમાં કંઈ નજર નાખ્યા જેવું નથી. જુઓ કેટલો ડોળ છે. આ જ્યારે સદગુરુનું શાન સમજાણી ને તઈ ખબર પડી આ બધો ડોળ ભેગો છે. જગત કોને કીધું છે? આપણી મનની અંદર આ બધો ડોળ હતો. સદગુરુ એમ જ બસાવ્યા છે, ઉગારી લીધા. મહા જેમ ઉગારે ને એમ આપણને સદગુરુએ આપણને ઉગારી લીધા છે. મારી અંદર તો આમ અસંખ્ય પરમાણુ કરેલા હતા. એની જો વાત કરવા દેવી ને તો પાર આવે એવું, પણ શાનમાં સમજી જવાનું કે હકીકતમાં બધા જ દુર્ગુણો મારામાં હતા. એક પણ સદગુણ હતો. આપણે માનીને બેસી ગયા હતા હું હનુમાનજીનો ભગત કે રામનો ભગત કે કૃષ્ણનો ભગત, આવું આપણે માની ગયા. આપણે ભક્તિ કરીએ છીએ એમ, પણ એ એના વખાણ કરતા હતા, વ્યક્તિના વખાણ હતા. છે ના કૃષ્ણ બનવું હોય તો કૃષ્ણના તોલે એ સદગુરુની ગાદીને જેમ છે એમ રેણીમાં લાગી તો કૃષ્ણ બનાય છે. સહજાનંદ બનવું હોય તો સહજમાં જે આનંદ છે, ક્ષણિકમાં જે આપણે સુખમાં કેમાં જતું હતું, બધું ક્ષણિક સુખમાં જતું હતું. પણ પરમાનંદ છે, સહજાનંદ છે, એનો અભ્યાસ ક્યારે કર્યો? બધી વાતો બુદ્ધિ કરી અને વાતોનો આપણે રામાયણ સાંભળી, મહાભારત સાંભળીએ, આ બધી વાતો જ છે. ક્યાં બીજું હકીકત નહોતું. સત્સંગ છે ને એ સદગુરુએ આપણને સમજાયો. સત્સંગ છે ને એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંવાદ એને સત્સંગ કીધો. એની અંદર તમે એક એક વસ્તુની તપાસ કરો. જુઓ કોટવાળા 6 હથિયાર બહાર છોડાઈ દીધા. એ 6 હથિયાર ન હોય તો ઉપદેશની જરૂર રહે ખરી? પછી વિચારો તમે, મનમાંથી એક કામ વયો જાય, કામ એટલે કલ્પના, તમારી બધી ભ્રાંતિઓ તૂટી જાય તો ઉપદેશની જરૂર જ નથી. ક્રોધ વયો જાય તો ઉપદેશની જરૂર રહે પછી? એટલે પછી જે વધ્યું ને એ સત્સંગ વધ્યો. જે જેમ છે એમ સળંગ સૂત્રે પરમાત્મા છે ને એની હારે સત્સંગ કર્યો. આપણે સદગુરુ અને ગુરુને બોવીને જુદા નથી. આ જુદાપણાનો આપણને એક ભાસ કરી ગયો છે. જે ઘાટે આપણે જે નાયા છીએ ને એ પરમાત્માથી જુદા નથી, એ જ પરમાત્મા છે. આપણને સ્વયં પરમાત્મા આવીને ત્યાં સમજાઈ ગયા. તો આપણે સુધરવું જ નથી, તેનો કોઈ રસ્તો ખરો? પોતાની રેણીમાં લાવવું પડે.
આ કેણીવાળી વસ્તુ નથી. ખાલી કહેવા ખાતર કરીએ અને 5 ગામ રખડીએ તો એ કઈ ભક્તિ થઈ જાય? શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા અંદર છે, પરમાત્મા છે, શ્વાસ ઉશ્વાસની સમરણ કરી રહ્યો છે. આપણે જો કાંઈ સમરણ ન કરવું પડે, કોઈ વસ્તુની માળા ન કરવી પડે, ટાટા પાણીએ નાહવું ન પડે, તીર્થયાત્રા ન કરવી પડે, આવું સરળ અને સહજ આપણું જ્ઞાન છે. પણ છતાં આપણને મનની કલ્પનાઓમાં જ આપણે હજી દોડીએ છીએ. એને પાછું વાળો મન છે ને એ જ પરમાત્માના દ્વાર સુધી આપણને લઈ જાય છે. મન છે એ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મન દ્વારા જ તમને જોજો, મનને કોઈ મોળી વસ્તુ નહીં ગમે. ગમે કપડાં મોળા નહીં ગમે, ઇસ્ત્રી ટાઈટ કપડાં જોશે, ઘરમાં સફાઈ હવે વ્યવસ્થિત જોઈશે, મનને નહીં ગમે. જોઈજો તમે, સારી વસ્તુ જોવે જ નહીં. પણ છતાં આપણે એને આપીશું આખો દિવસ. અહંકાર આપી, ક્રોધ આપી, લોભ આપી, સ્વાર્થ આપી, ક્રૂર કપટ આપી, દગા આપી, આપણે એને એ દઈએ છીએ ને એટલે એક જગ્યાએ હકણું નીકળે. એને પરમાત્માનું ભજન આપી દો એટલે સ્થિર થઈ જશે. એને નિજ નામનો કિલ્લો પીલો. સંતોએ અભ્યાસ કર્યો ને એટલે પોતાના અંદર સ્વરૂપમાં હમાઈ ગયા. દરિયો હોય ને, દરિયો એ તોફાને ચડે ને એટલે ઘંટોળિયો દરિયામાંથી ઉત્પન્ન થાય અને આ બધી પૃથ્વી ઉપર આવે ને એટલે એને આપણે વાવાઝોડું કહીએ. એ વાવાઝોડું ક્યાંય ન હમાય, પાછું દરિયામાં જાય ને તો એ હમાય. એમ આપણે મનથી આ કલ્પનાથી આ દુનિયા ઊભી કરી છે. સંસાર આપણે કલ્પનાથી ઊભો કર્યો. હકીકતમાં સંસાર છે. આ સંસાર કહેવીશ કોને આપણે? સંસાર છે ને એ મનની કલ્પના છે. મહાપુરુષોએ એને કલ્પના કીધી, એ કલ્પનાને તોડ નાખો. કારણ કે જે વસ્તુ આપણી અંદર પડેલી છે ને એ સત્ય છે. બાકી બહાર જે છે ને એ બધી કલ્પના છે. આ બધું નાશવંત છે. આ બધું આપણને અત્યારે દેખાય છે ને એ બધું રાખ છે. કેવું છે? અને પરિવર્તન થાય આનું. આ બળી જાય ને હળગી જાય ને પાછી રાખ થાય ને રાખમાં જ પછી પાણી નાખો એટલે પછી ગારો થાય ને ગારો થાય ને પાછો બંગલો ઊભો થાય. આ પરિવર્તનશીલ થયા કરતા આપણે જ નિંજન જ છીએ. આપણા સ્વરૂપમાં આપણે રહીએ ને તો બધું એકો એક જ છે. રામ જે દી હતા ને તે દી આપણે હતા જ તે. ક્યાંક વાંદરા બનીને બેઠા છે ખૂણા ખાસરે. નકર આપણને આ જ્ઞાન મળે. આપણે લખણ તો કરતા જઈશું એ વખતે તે, કારણ કે એ નાટક આપણે બેન ન થાય. અને એ સદગુરુ એને શાંત કર્યા કે ધીરજ રાખી બધું થાય. એટલે ભક્તિનો માર્ગ છે ને એ એકદમ સરળ અને સહજ છે. પણ આપણને પોતાને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી બધું નકામું છે. પહેલી દ્રષ્ટિએ આપણે ક્યાં જાય છે કે કોઈ વ્યક્તિને આપણે જોઈએ છીએ. હા, મહેશભાઈ જોઈ, દીપભાઈ જોઈ, આ જોઈ છે ને એ અજ્ઞાન દિશા છે. ડાલીભાઈએ શું કીધું? આમાં નથી ખીલો, નથી રેતી, નથી સિમેન્ટ. જો નથી છે, આપણે ઈંટ જોઈએ કે નહીં? ઈંટ છે ખરી? જો સદગુરુનું આપણું જ્ઞાન કેવું સરળ છે. નથી ખીલો, એમાં નથી લોટું, નથી લાકડું. આપણે લાકડું માનીએ કે નહીં? આગનું લાકડું છે કે બહુ સારું કહેવાય. હો વરો સુધી હળે જ નહીં. આ જોઈએ છીએ હું હકીકતમાં એમાં લાકડું છે? દિનેશભાઈ છે ખરા? આમ હાથ મેં તો ક્યાંય છે? સંતો આ શબ્દ ઉપર જાગી ગયા છે, કારણ કે છૂટા પડી ગયા. આમાં રાજુભાઈ છે ને ક્યાં સુધી રાજેશભાઈનું અસ્તિત્વ હશે, રાજુભાઈ છે ક્યાં સુધી પરમાત્મા આમાં રહેવાની જગ્યા જ નથી. રાજુભાઈનું જ્યારે અહંકાર રૂપી બધું જ નાશ પામી જાય, હું કાંઈ છું જ નહીં, તઈ આ જ્ઞાન પ્રગટ થાય ને આત્મા ઓળખાય છે. મીરાબાઈએ શું કીધું? આત્માને ઓળખાય છે. નિરાજ બાપુ કહે છે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. આ બધી વસ્તુને આપણને સદગુરુએ શું કર્યું? બોધની અંદર ઓળખાણ જ કરાવીને ટોટલ વિશ્વનું જ્ઞાન આપ્યું. વિરાટ સ્વરૂપમાં લઈ જાય ત્યાં સુધી બધી વસ્તુને ઓળખાણ જ આપી. ગુણ શું કામ કરે છે, જીવ શું કામ કરે છે, માયા શું કરી રહી છે, આની ઓળખાણ જ આપી. બીજું કાંઈ થયું? પણ આપણી દ્રષ્ટિ ઓળખાણમાં નથી. આપણે એને મેળવવા માટે દોડીએ છીએ, કાંઈક નામના કમાવા માટે દોડીએ છીએ, કાંઈક ઈચ્છાઓને રાગદ્વેષ રાખીને આપણે જીવન જીવીએ છીએ, કાંઈક જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખીને આપણે જીવન જીવીએ છીએ. એટલે અંતરમાં ઉભરો આવતો જેમ છે એમ હાશી વાત થતી. પાનભાઈએ કીધું કે જો તમારે અંતર ભાંગ્યાવીને ઉભરો નહીં આવે પાનભાઈ, નહીં થાય હાશી પ્રીત. પ્રીત એટલે પરમાત્માનો આનંદ તમારે મેળવવો હોય તો આ બધું મનની અંદરથી કાઢવાનું છે. આ જે કુળની અંદર જન્મ્યા છે એને આપણે 18 વરણ જે બનાવ્યા ને એ વરણ તો આયા સીમિત પૂરતા છે. એ સંસારે ઊભા કર્યા, આપણી કલ્પનાથી ઊભું થયેલું છે.
આ પાંચ તત્વનો દેહ રામનો હતો એ જ આપણો દેહ. રોહિદાસ સમાર હતા, હરિજન હતા, તો એનો જ દેહ છે એવો જ આપણો દેહ. આમાં કોઈ ઓછું વધુ કોઈ વારો તારો ભગવાને કંઈ કર્યો, પણ આપણે રીત આપણે બદલાઈ નાખી છે, રસ્તો બદલાઈ નાખ્યો છે. જે રસ્તો છે ને એ આપણે પોતાના આનંદ માટેના રસ્તા માટે આપણે બધું આખો દી મહેનત કરીએ, જોડી ખરીદીને ઘરે લાવીએ, શું લેવા લાવીએ, બધા સુખ શાંતિથી રહે. એમ આપણે આમ સરળ ભાષામાં વાત કરી, પણ શાંતિ છે ખરી ઘરમાં? હે ઉધામાં કેટલા એકબીજાનું બોલ્યું ન ગમે, એકબીજાને વાણી ન ગમે, એકબીજાનું કામ ન ગમે. આપણું રોકાણ છે. જો આપણું રોકાણ ક્યાં છે? ધીરે 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 એમાં આપણે સદગુરુએ આપણને એમાંથી બહાર કાઢ્યા કે દ્રષ્ટા પુરુષ તરીકે જોઈ રહ્યો તો કાંઈ વાંધો. આપણી દ્રષ્ટિ છે ને, જ્યારે ઘોડિયા મિસકતા હતા ને તેથી આપણે પરમાત્માને બ્રહ્મ સ્વરૂપે જ જોતા. કોઈ રંગરૂગાનમાં આપણી દ્રષ્ટિ નહોતી. ઘોડિયામાં બેઠા બેઠા કોઈક સપટી વગાડે તો સામું ન જોઈએ, ઘૂઘરો ખખડાવે તો આપણને કાંઈ ફરક પડે? એ મહિને ને મહિને બોલ્યા કરે, ચપટા બાગડો આવ્યો, જો મીંદડો આવ્યો, આવું એ મહિને ને મહિને કર્યા કરે. પણ બોલો જે શુદ્ધ સચિદાનંદ સ્વરૂપ હતું એને કાંઈ ફરક પડે? તે ઘરમાં આપણે આવી અવસ્થા કરી નાખીએ તો જોયા કરીએ તો શું વાંધો? જોયા કરો, જે થાય. નફો થાય કે નુકસાની થાય એ તો આ પ્રકૃતિનો ગુણ છે. નફો નુકસાની છે, 5 રૂપિયા નુકસાની, કોઈ તાસની બવણી ફોડ નાખી, પણ આપણે ડોળા કાઢીએ તો ખબર પડી જાય કે આમાં પરમાત્મા ગાયબ થઈ ગયો. આપણી જ વેદના આપણે અનુભવ કરવાની છે. જો એમાં પાછું કેવું થાય ખબર છે, ઘણા શાંત થઈ જાય પણ અંદર પાછું ચાલુ હોય. એમાં એવું જે ઘટના બનવાની જે બની ગઈ, મને કેવું વસ્તુ યાદ આવી ગયા હતા. એમાં એમ ગાડી ભટકાઈ ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. પછી બથમ બે થુલે વાવું ભટકાઈ ગઈ, સમય વયો ગયો, કાળ વયો ગયો, એ ભૂતકાળ બની ગયું. આ શબ્દ બોલાઈ ગયો, વેખરાઈ ગયો, વાણી વેખરાઈ ગઈ. હવે કાંઈ ના થાય. તો 3 કાળમાં આપણી કાંઈ થાય એમ નથી. કોઈ સુધરવાની વાત જ નથી. જો એને તમે સમય જાય છે ને એ પાણીને રેલા ઘોડે જાય છે, પણ એ વયો ગયો છે ને એ આપણે 5 વર્ષ પહેલાની વાતને યાદ લાવીને અગ્નિ ઘોડે હોમીએ છીએ. એટલે જ આપણે આ બધું હોમાય છે. એમાં જ આપણને સદગુરુએ બહાર કાઢ્યા, કાંઈ હોમવાનું બંધ કરી દે, પોતાના સ્વરૂપમાં આવી જાય. પોતે કોણ છે? અખિલ બ્રહ્માંડનો માલિક છે, અધિપતિ છે, અને એ આપણી ભેગો ને ભેગો છે. એને તમે મહત્વ આપો. આપણે મહત્વ છે ને આપીએ છીએ માયા મિલકતને, પૈસા રૂપિયાને. કોઈનું રૂપ સારું હોય તો રૂપને મહત્વ આપીએ, કોઈ કાળું હોય તો કાળું ધોળું હોય તો એને મહત્વ આપીએ છીએ. આમાંથી આપણને સદગુરુએ બહાર કાઢ્યા. કોઈ વસ્તુનું મહત્વ નહીં આપવાનું. આપણી ભાવના છે ને એ પરમાત્માના સદગુરુના ગુણગાન સામે જ ભાવના રાખો. આપણું સ્વરૂપ ભૂલી જાય છે ને તઈ આવી બધી માથાકૂટ ઊભી થાય. નકર સીધો માર્ગ છે. કાંઈ કરો નહીં ને એટલે તમારે કાંઈ કરવો નહીં ને એટલે તમને મજા જ આવે. ડખો નહીં કરો. આ ડખો મટાડી. આ મનને ડખો નથી ગમતો. જો હકીકતમાં મનને ડખો જ નથી ગમતો. આ ડખોળે છે કોણ બધું? જો મનને નથી ગમતું ડખો, તો આમાં ડખોળે છે કોણ? આપણે ક્યારે અભ્યાસ કર્યો? આ મનને ડખો ગમતો જ નથી. જો કોઈને નથી ગમતું, ગમે કોઈને મોડું લુગડું ન ગમે, મોડું ઘર ન ગમે, મોડા બૂટ સંપલ ન ગમે, મોડા શેષમાં પહેર્યો હોય ન ગમે, તો આ ડખોળે છે કોણ? ક્યારેય વિચાર નથી કર્યો. સદગુરુ એ છે ને એ મનને હું લેવા વાત કરે છે કે આ ડખોળે છે. મનને આપણે ખોટી દિશામાં જવા દઈએ છીએ. મન એટલે તમારું પોતાનું નિજ સ્વરૂપ જ છે. મન દ્વારા જ તમારી યાત્રા પૂરી થશે. પણ એને મહત્વ છે ને આપણે આપીએ છીએ આ 3 ગુણને, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. આ 3 ગુણને જ મહત્વ આપી છે. એ 3 ગુણ ત્રિગુણી માયા કીધી. એને સંતોએ ત્રિગુણી માયા કીધી, પણ એ માયા આપણી વડે હતી. સંતોની દ્રષ્ટિમાં માયા નહોતી, પણ આપણું જીવન જે કંકાસ કજિયા કંકાસમાં હતું ને એને બહાર કાઢવા માટે એને ત્રિગુણી માયાનો શબ્દ વાપર્યો કે માયા છે એને ઓળખવી પડશે. એમ ત્રિગુણી માયા છે. એ ત્રિગુણી માયા છોડવાની છે. આપણને એમ થાય હું સત્સંગી હારો બની ગયો, બહુ સારું આપણને આવડી ગયું, એવું બધું એ આપણો વ્યાયામ છે.
ખરેખર આપણને સત્સંગ આવડે ને તો બોલાય છૂટા છૂટા તીર અમને બારો ની બાઈજી આ મેં તો સયા થાય જે ઈ કે તો હજી આ કઈ જામ્યું નથી. તમને ખ્યાલ છે કે આ તમને લાગ્યું એ ખ્યાલ છૂટી દો. હા, આવી અવસ્થામાં આપણને સદગુરુએ જ્ઞાન પીરસ્યું છે અને જેમ છે એમ વાત નિરાત દેશની જેમ છે એમ વાત છે. અનેક ધર્મો ચાલે છે પણ બધા જટિલતાના કોઈ દેવ દર્શન કરવા જોઈએ, એટલા હોમ કરવા જોઈએ, એટલા હવન કરવા જોઈએ, એટલી માળાઓ ફેરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, તિલક કરવું જોઈએ, કઈ જાતના પેતરા પકડાવે છે. સદગુરુ એક જ કીધું કાંઈ કરવાની જરૂર નહીં, જા છૂટો. સિંહ ગોળે રખડાવે છે. મારો શેલો કે શેલોય નથી બનાવતા. કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, કે અહીંયા બધું હરખું છે. ક્ષમતાનો યોગ પૂરો થાય એટલે બધું હરખું થઈ જાય. કોઈ ગુરુ શિષ્ય નથી. પણ મહિમા શેનો છે? હા, જે ઘાટે નાયા એનો મહિમા. ઈશ્વર મહારાજના જે આપણે ઘાટે નાયા છીએ ને એનો મહિમા છે. આ તો કોઈને કહેવાય એવું નથી પાછું, કારણ કે કહેવા જાય એટલે બંધાઈ બંધનોમાંથી આપણને મુક્ત કરી દીધા. ઈશ્વર છે એ કોઈ સામાન્ય વસ્તુ છે. આની અંદર પરમાત્મા જે રમણ કરી રહ્યો છે એને મહત્વ આપવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ફોને લગડી હોય ને તો આપણે આ કદાચ છૂટી મૂકી દઈએ ને તો બધાને જીવ ક્યાં રહે? ક્યારે કે ભંગરો તો ખરા, પણ એ કે બધાને ધ્યાન એ કે સત્સંગમાં આવી ને કેવું લોકો હોય ને જાય એટલું મહત્વ. એમાંથી આપણી નજર હટતી. આ જન્મો જન્મથી આપણો અભ્યાસ છે ને આ જળ સાથે જડતા આપણી જાતિ અંતરમાં ભક્તિ કરવી છે. પણ કોઈ સદગુરુ સમરથ મળે ને તો ભક્તિ અંતરની વસ્તુ છે, અંતરની વેદના છે. મહાપુરુષોને અંતરમાં આગ ઉપડી, અને આગ ઉપડી એટલે આ સંસારમાં એણે પરિભ્રમણ કર્યું, ગામડે ગામડે ફર્યા અને ઘરે જઈ જઈને પરાયણે આમ બોલ્યો કેમ માં કેમ બોલ્યું કડવું ઔષધિ હોય ને વાટીને પરાયણે મોઢું દેખીને પાઈ દે એને તો કંઈક તારું હરુખું થાય. એમ આપણને સદગુરુએ છે ને આ મોઢા પકડીને આપણને ઉપદેશ કર્યો. આપણે કઈ શોખ ના ગયા હતા જગાડીને ઘણાને લઈ આવવા પડે. પછી એમ તો કે હા શાંતિ થઈ ગઈ, પણ વસ્તુ આપણે મહત્વ નથી આવતા. સત્સંગ વસ્તુ એવી છે, સત્સંગ જેના જીવનમાં ઉતર્યો છે એ ધનવાદને પાત્ર છે. જેને આ શબ્દ અડી ગયો